નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આવતીકાલે સ્વતંત્ર પર્વ છે ત્યારે સમગ્ર દેશભરમાં તેની ઉજવણી થવાની છે। ગુજરાતભરમાં પણ તેની ઉજવણી થવાની છે। વડોદરામાં પણ આવતીકાલે નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે ધ્વજવંદન થવાનું છે। ત્યારે આજે 14મી ઓગસ્ટના રોજ મશાલ રેલીનું એક આયોજન થતું હોય છે વડોદરા શહેરમાં। ત્યારે વડોદરામાં પણ આપ જુઓ કે મશાલ રેલીનું અહીંયા આયોજન થવાનું છે। હર્ષ સંઘવી પણ તેમાં ઉપસ્થિત રહેવાનું। ત્યારે વોર્ડ 15ના અને ખાસ યુવા મોરચાના ઉપાધ્યક્ષ રવિ ત્રિવેદીના આગેવાનીમાં 400 યુવાનો આ પદયાત્રા યોજીને મશાલ રેલીમાં જોતરાવાના છે। ત્યારે રવિ ત્રિવેદી સાથે જ વાત કરીશું। રવિભાઈ, શું કહેશો, મશાલ રેલીમાં જોડાયો છે? હું લગભગ 15 વર્ષથી મશાલ રેલી જોતો આવ્યો છું। આમ તો 26 વર્ષથી વડોદરામાં જ્યારે આ મશાલ રેલીની શરૂઆત થઈ, આજે 26 કે 27મું વર્ષ છે અને વિભાજન વિભીષિકા દિવસના નિમિત્તે, એટલે કે અખંડ ભારત એ અમારી સ્મૃતિ છે। એ અમારી સ્મૃતિ નહીં, પણ એક દિવસે વિશ્વાસ સાચો પડશે અને અખંડ ભારત થશે એવી સ્મૃતિમાં અમે લોકો આજે આટલી મોટી સંખ્યામાં વાઘોડિયા રોડ પૂર્વ વિસ્તારથી અમે લોકો આટલી મોટી સંખ્યામાં લગભગ 400 જેટલા યુવાનો ભેગા થઈને આવ્યા છે। અમે લોકો મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાઈશું। મશાલ રેલી છે, આખા દેશમાં એકમાત્ર મશાલ રેલી વડોદરામાં નીકળે છે અને આખા આપણા વડોદરાની શાન છે કે જે શહીદોની યાદમાં વિભાજન વિભીષિકા દિવસના દિવસે કાઢવામાં આવે છે। આજે હું મોટી સંખ્યામાં તેમાં યુવાનો સાથે જોડાઈ રહ્યો છું। બિલકુલ, મોટી સંખ્યામાં આ યુવાનો સાથે તેઓ જોડાઈ રહ્યા છે અને ખાસ કરીને વાત કરીએ, જ્યારે આ મશાલ રેલી વડોદરાના માંડવી ગેટથી નીકળવાની છે ને ત્યારે તેના માટે જ જો કે રવિ ત્રિવેદી જે યુવા મોરચાના ઉપાધ્યક્ષ છે વડોદરા મહાનગરના, તેમના આગેવાનીમાં તમામ જે 400 યુવાનો છે, ખાસ કરીને વાત કરીએ તો પૂર્વ વિસ્તારના જ આ 400 યુવાનો વડોદરાની આ મશાલ રેલીમાં જોડાવાના છે અને તમામ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં આ યુવાનો આ મશાલ રેલીમાં જોડાવાના છે। આજે જ્યારે મશાલ રેલી વિભીષિકા દિવસ નિમિત્તે યોજાઈ રહી છે અને તે જ ઉપલક્ષમાં આ વડોદરા મહાનગર યુવા મોરચાના ઉપાધ્યક્ષ રવિ ત્રિવેદી 400 યુવાનો સાથે આ મશાલ રેલીમાં જોતરાઈ રહ્યા છે। કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।